બેન સી કરે છે? સી ને ભાઈ ક્યાં સી કરેલો હું મેં કે સી કરતા હશે. બહુ ઘણું ભણી છે. બહુ ભણ્યા? હા ભાગ્યા તું તો અભણ મુવો છો. બહુ ભણ્યા બીકોમ. બીકોમ. હવે બી કાઢી રાખો ને કોમ માં રાખો. હવે જો તમારી બેન સી કરતા તો હું સી નથી કરતો. જો ઈ સી કરે ને હું સી કરું તો મેળમાં આવે. ભાગ્યા હવે જા તું વાડીએ ટીહલા. હવે હું વાડીએ જાઉં છું. હા હું છે પણ હવે તમે હું રાડું નાખ્યા કરો મમરાની કોણ સેવા એકવાર બેહો ને નકરા એ કર્યા કરો. આ તો મોટા ભાઈ આ તો આપણે બધા ભાઈઓ છે એટલે કાઈ બોલતો નથી. નકર છે ને ભૂકા કાઢી નાખું મૂકું નહીં કોઈને. આમ મટર કરી નાખું એકદાનું. હોવ લાવી દેજો એમને આ માણા ટીટ આ બે માણા ટીટિયા પડે હું વાંઢો રકડું ભાઈ મને મારી ગોરે કંપનીમાં છે. આપણને નાનો એવો બાબો મૂસ જોઈ અને 500 રૂપિયા બક્ષિસ આપે. વાહ દોસ્ત વાહ. અત્યારથી આ 500 દે મોટો થાય એટલે બંડલ બંડલ ઉતારે. આ તો બધું છે ને સીની માથે જાય. જો દીવા વાય અંધારું હોય તો કાંઈ થાય નહીં. જો બાપ હારા હોય તો દીકરા હારા હોય. નકર બાપે શીફડા સોર્યા હોય ને તો દીકરો ડોડા સોરવાનો જ છે. ભાગ્યા ઘરે જા આપણે હવારે ઘરે જવાનું છે જી અહીંયા. લ્યો હું જાઉં છું હવે. હા અને તમે છે ને તમે મારું ભાત લઈને ન આવતા. કોણ લઈને આવશે? તમારી બેન નહીં આવવાનું. તો કોને આવવાનું? આને તમે જ મોકલવાનું ભાત લઈ. તને હું વાંધો છે એમાં? તને હું વાંધો? તને હું કઈ દઈ દીધીસ મારા બાપાએ? તારું મોઢું તો જોરીસામાં ભાઈ એથી બે બેહના વાહા જેવું મોઢું લીધું છે ને. આલી હું તારું મોઢું તારપત્રી જેવું. આને સમજાવજો કેમ ગયા જીજાજી ન્યા હું ઉભા છો? આને સમજાવજો ન કરું એક મારી દે આગળી. મોટા ભાઈ હવે વાડીએ આવાસ કપાતર છે તારા કુળમાં. ખાવા ધાન નહીં રહેવા દે મારી પાસે. લ્યો હવે આ બે માણા ટીટિયા ફરે. આ બે માણા ટીટિયા ફરે. હું વાંઢો રગડું ભાઈ મને બળતરા ન થાય. એમને મને હરખ ન હોય. શું ઓકળો હરખ હોય આમાં? તારી ભાભીઓને બધીને લઈને ઘેરે જા. હું જાઉં છું. આમાં એકનો વાત નથી. આખું ઘર ગાંડી રામનું મૂળ છે. કોઈને કહેતો નહીં. નકર હું કરતાસ તું તો હું કરું તારે ધક્કો ન દો તારે. કાકો ભત્રીજો બાદ દોસ્તો ઈટડો લેમાં મારો એકલો બે વસાળે એકલો છે. ભાગ્યા ઘરે ગુડાને ઈટડો મારતો બાદું છે. હા હાલ તો રોડે આવીશ તમને. ભાગ્યો તારી જેવી ઊંડી રોડે બાથવા આવું. મહણિયો લોહી પી ગયો. હું પાછી વળે આ ડો ભાગ્યો સોને પાછો ગુડાતો નહીં. હવે પાછો ગુડાતો નહીં તો હું જો છો હું લે પાછો આવ્યો. પાછો ક્યાં ભાઈ પાછો નો આવતો. હા જાવ તો હું મિસ કોલ મારે આમાં છે. મિસ કોલ મારે એવું કઈ આવતો નહીં. આ પાછો વાડિયા ગુડાય છે. એ ભાઈ ભી હાલો આપણે ઘરે નથી જાવ. લાપસી ખાઈ ખાઈને સમજો ઘરમાં ઘી નથી ખાંડ નથી ગોળ નથી અને લાપસી ખાઈ ખાઈને મુવા સોણા ભરી મૂકશે. કોણ ધોશે? તો પછી સોણા ભરી મૂકે તમે ધોશો? છેલ્લે તમારી માં કઈ નવરીશ છે. હાવ બાજરાના બે રોટલા ખાવાને નાખો ને દોડતી કરોડ કરોડ કરોડ. તે ભાઈ હું તો જોવા ગઈ ને તો મને કે ફરસામાં ભેંસ ગાંગરે એની માં ગાંગરતી હતી.
એ બેન શું છે એમ કહો છો તારી બેન ને ક્યાંય થઈ ગયું તારે ના મારી બેન હજી બાકી છે ભાઈ તેને મારે જ બાકી છે યાર તો કઈ હોય તો દેખતું જાય સુલતાનપુરમાં કોઈ છોકરો હારો હોય તો અરે બેન આ તો આપણે બે બેન બધાડી એવી જો તો કેવી હપી ગયું બે એ હપી ગયું ને એમાં તોય બેન આ તો બાધે ને ભેગ્યું થાય પૈસી પણ આપણે બે જણ જશે સારું કા કેવું પડે મીંદડી ને કૂતરી પડે એવું પડે પેલા મારું કરો હું તારે કરવું છે હું તારે કરવું છે બેટા મમ્મી મેં તમને કીધું નહીં બટા તારા પણ જો જાય છે માની ગયા છે પણ ક્યારે જાય પણ કહીને તમે આ જો આમ જો તૈયાર થઈ ગયા જો કપડા પહેરીને તૈયાર થઈ ગયા તારો કાકો જો ટીક્યું કાટતો લાગે જો મોસડી કૂતરતો લાગે ભાગ્યો આમ જો મમરાની ગોળ જેવો બેહી ગયો દખ્યો એ હાલો આમ જો ગગો હવે ગાય સારવા જાય છે તમે જાઓ ગો નાના તેડ્યો ગગો ગાય સારવા વયો જાય છે આ મમ્મી કાકીન બેન મને આમ કરે છે તો પણ ઈ તો વાલો લાગતો હોય ને એટલે એમ કરતો હોય ઈ તો વાલો લાગે ને એટલે એમ કરતી હોય કેવો વાલો વાલો એટલે તને બહુ મીઠો લાગતો હોય એટલે મીઠો લાગતો હોય ને એટલે તને એવું કરે બેટા તમારો વિચાર છે તાર માસી થાય ભાગ્યા કહો છો એ મને નથી ખબર પડતી આ ને હું ખાઈને ધીણો કોણ જાણે એ જા જા એ કાળા ગટો ગુડો પાછા ચડીશું કઈ માર દીકરા મોઢું પાડ્યું છે એ ભાગ્યો ગુડાણ એ ભાગી આ પાછો મોહણિયો ગુડાણો તે એનું નક્કી કરાવ ને 6 મહિના પછી ભાભી હું આણું વૈસાવાની સૌ પાસે તો તમારે કોણ કામ તો ઘરમાં કામ કરે? તો થાતું ને તમારથી પાછું તો શું કરવું કેમ ફૂલ ભાગ્યા કહેતો ને મારી બેન નું બાવડું હું કહું છું ખોટું જ લાગે ને તો ભાગ્યો કોણ જાણે કપાતર કેવો છોસે ને વાહે વાહે ખુદાતો હોય કહું છું કેમ નહીં થા હું બોલતો નહીં બંધ થાય કેમ નહીં બેઠા હું સઠીનો દીવો દેખી ગયો છું એ ભાઈ આપણી હાઉએ હું ખાઈને ધેડો છે કોને ખબર નથી કાંઈ ખબર પડતી નથી એમાં કયું સેમ્પલ છે ભાગ્યો ને તને હું વાંધો આવે પણ એમ નહીં પણ તમારા આ વાંધો શું છે વાંધો મોટો છે જો મોટા ભાઈ હવે છે ને તમારી હાળીઓ થાય ને તો તમે ધ્યાન રાખજો હા આમાં ધ્યાન દેતા રહેજો ને શું થાય? તું ઘરે જા જે થાવ હોય થાય એનું તો આ નકરો મોહાળ ઉપર જ ઉતર્યો છે હાલો જો, હાલો ભાઈ, તમે જો આ ડોલ લઈને હાલો વાડીએ. જાઓ જાઓ હવે જાઓ જાઓ હાલો હાલ ભાઈ હાલ આલો ઊભા થાવ કહું છું બેહી હું આયે ગયા છો તમે સાળંગપુરના હનુમાન ઘોડે હું બેઠા હારા છો હવે ઊભા થાવ કહું છું કશું ઊભા થાવ ને બેહી ગયા નથી થાવ એક નાખી પાટું હમણે હું ડખો તો પહેલેથી માં ડખા ધાયલા આવે ફોટો ચડાવીને બેઠો છે તો હું કરીને બેઠા તારો કઈ હાલે એમ નથી એમ કે ને મારી બેન ભાભી બોલતા ને ઘરમાં તમે ગો ગલતા નહીં કાયા ધ્યાન રાખજો બોલ્યું ન થાય જોવો હા. તો તું આવીએ ઊભા થાવ સમજાવજે. ઊભા થાવ ને તમને કહું તો કપાતર કોની જેવા કોણતાને બધા ભટકાઈ ગયા જીપ તો પેલા તમને ખબર નહોતી જોવાય તાર આવી લાવી તો હતી ઈ દુઃખ તો રહેવાનું આખી ઊભા થાવ નકર પાટું એક નાખું કહું છું સમજતા નથી આમાક નામાક ના પાડી દે ભાઈ 3 જિલ્લા વિંધી ગયો તો એ વિધિ લીધો તમારા બાપના પગના તળિયા ગહાઈ ગયા તારે મારા બાપા દીધું તમારા ભાઈ કઈ મોડ નહીં થાય એ રૂપાળા 500 માણસ જાણ લે તાર મારા બાપાએ મને ગાડામાં બેહારી ક્યાં એમને મારી છો તો એમને ક્યાં તમે ખકડાવી દીધા વળી ગોલી તેમાં તમાર કરતા હાથ દરજે હારા છે ગોલી તમાર ભાઈ રહીને તો ભાઈને રે કોણ ભૂતડા જેવો જોને જોની લીવર જેવો હું વઈ જાય રમેશ મહેતા જેવો જોયું જોયું આ બંગડી પહેલ્યો ભાભી કાઢીને જો આશી પહેલ્યા વાત છે બેન આને ક્યાંય ન પોગાય બગડ્યું તો દે દઈ દઉં તો પહેરી લ્યો હું પહેરાઈ દે ભાઈ ગયા એ હવે એ વાતોડી તમારો વિચાર શું છે એમ કહી દો ને ખબર પડે મારી બેન ને છૂટું ક્યાંથી થાય લે છૂટું કરવું છે તો ઓલો હાર્દિક પટેલ તૈયાર જ છે ભલે છૂટું કરી કરે નાખો છૂટું આપણે તો તમ તાર કઈ નાખો છૂટું આપણે ક્યાં એવું છે એના તમારો સામાન શું હતો મારી આગળ કઈ હતો
તમારા બાપે કઈ દીધું હડી ગયેલો પટ્ટો હતો ને હડી ગયેલું પાકીટ હતું તારી પાસે હતું હું ફરી ગયેલો એક શેટ દીધો હતો તમે બીજું કઈ મને દીધું હું બીજું દે હવે કઈ હોય તો જો ને તો અમારે એ હવે જેવા. આ માથાકૂટ મૂકો અને ઘેરે જાઓ ઓલો જાઓ અમે બે ભાઈઓ જઈને ગગાની વહુના આણા તેડી હાલ આવીએ. લો હવે બટા હાલ તાર ઘર લીધા આવું હારે નહીં જાવ તાર આમ તો હાલ માર દીકરો બહુ ડાયલ કરે તો તારા આતા ન કે તાર કાકાને કહેજે જે કેવું હોય કહી દેજે લાપસી નું શું કે હવે લાપસી ની કેમ રાખ્યું હે મોટી ભાભી લાપસી નું કેમ છે કઈ કઈ લાપસી ભાવે કઈ કઈ હે ઓલી ઓલી કઈ ઓલી આમ છૂટી છૂટી ઉડી ઈ હે નહીં ઓ ઈ ભેગી કરશે કોણ જોયું એને ઈ લાપસી ભાવે ઓલી છૂટી છૂટી લાપસી ભાવે ભાઈ કે કોણ જાણે આ ક્યાં ભટકાઈ ગયો આપણને તો આલા ઘરે થા એ ગગા હાલ તો તારી મારે બોલ બટા તમારે હારણ ઘેર જાવ છો ને હા તો સને મારું એક કામ કરજો શું મારા હાહુન મારા જય શ્રી કૃષ્ણ કહેજો જય શ્રી કૃષ્ણ કહી દઈશ બીજું બરોબર અને વહુને કહેજો મિસ કોલ મારે કેમ હે છૂટી છૂટી લાપસી ભાવે લે આઈ જે આપા બોલ ટાટા ટાટા અરે ભાઈ રત્ના બોલ ભાઈ બોલ આજ આપણે ગગલાની વહુના આણા તેડવા તો જઈ રહ્યા છે ભાઈ હા હો વીરા પણ જોજો ભાઈ કદાચ આજ આપણે પોકરણગઢના માર્ગે ચાલીએ અને જો કદાચ પોકરણગઢના રાજવીશામાં મળે ને તો મારો ભાઈ સત્ય નહીં બોલતો હો જેવી તારી આજ્ઞા ભાઈ તો હાલ ભાઈ આજ આપણે આપણા ગગોડિયાની વહુના આણા તેડવા જાય એ આણલા તેડવા હાયલા રો મારી ભાઈ આણલા તેડવા હાયલા રે એવા સામાતે મળી આયા જમલ રાજા સોમનયવડા થાયો રે અરે પ્રધાન આજ તમને અને મને જોઈ આજ આ રાયકા ભાઈઓ અવરું ફરીને ઉભા છે તો એમનું કોઈ અવરું ફરવાનું કારણ હશે તો પ્રધાનજી એમને જઈને પૂછો કે અવરું ફરવાનું શું કારણ છે અરે રબારી ભાઈઓ આજે તમે અમને અને અમારા મહારાજાને જોઈ અવળું ફરીને શા માટે ઊભા છો અરે પ્રધાનજી આજ અમે અમારા ગગલાની વહુના આણા તેડવા જતા હતા પણ આણલા કેરી બેગ ઘેરે ભૂલા એટલા માટે અમે અવડો ફરીને ઊભા છીએ અરે રબારી ભાઈઓ આણલા કેરી બેગ તમારી સાથે હોવા છતાં આવું જૂઠું શા માટે બોલો છો તો પ્રધાનજી તમે તમારા મહારાજાને કહો કે જો આ રબારી લોકો સત્ય કહેશે તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને અરે મહારાજા રબારી ભાઈઓ સત્ય બોલશે તો આપને જૂઠું તો નહીં લાગે ને એમને કહો કે જો સાસુ ને સત્ય બોલશો તો રાત તરફથી ઇનામ આપવામાં આવશે કદાચ ને જો જૂઠું બોલશો તો કાળિયા ઠાકોરના સોગન જઈ અને સત્ય બોલાવો અરે રબારી ભાઈઓ જો સાચો ને સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે અને કદાચ જો તમે જૂઠું બોલશો તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકોરના સોગન છે બસ મહારાજા આજ કાળિયા ઠાકરના સોગન અમારાથી ના ખવાય રાજન આજ કાળિયા ઠાકરના સોગન અમારાથી ના ખવાય કારણ કે આજ અમે રબારીના છોરું છે
માટે ભલે ભલે અમારો ગગો તમારી જેમ આખી જિંદગી વાંગ્યો રહી જાય, માટે આજ રબારી તમને સત્ય કહેશે રાજન. તો સાંભળી લ્યો, આજ અમારા આવડા ફરવાના ક્યાં કારણ હતા. આજ અમે અમારા દીકરાની વહુના આણા તેડવા જતા હતા, પણ અરસ પરસ આખા મારવાડ પંથકની અંદર એવી વાતો ચાલે છે કે પોકરણગઢનો રાજા કોણ કે અજમલ આજ પાપી પેટનો વાંજ્યો છે. અને જો આજ ધમ જેવા વાંજ્યાના શુકન લઈ અમે અમારી ગગલાની વહુના આણા તેડવા જાય ને મહારાજા, તો અમારો ગગો પણ તમારી જેમ આખી જિંદગી વાંજ્યો રહી જાય રાજન, આખી જિંદગી વાંજ્યો રહી જાય. એટલા માટે અમે અવળું ફરીને ઉભા હતા. અરે રાયકા ભાઈ, આજે એ વાત તમારી સત્ય છે, પણ તમને એક વાતનો ખ્યાલ નહીં હોય કે મારે તો લાસા લક્ષ્મીને સગુણા આજ ત્રણ દીકરી આજ મારી આંગણીએ રમે છે. આજ ત્રણ દીકરી જગદંબા ઝાંખી પાડી એવી આજ ત્રણ દીકરી આજ મારા સતીના ખોળા ખૂંદે છે. કઈ રીતે મારો વાંગ્યો ઉતાર કહેવાય. હા રાજન, એ વાત તમારી સત્ય છે કે આજ લાશા લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી તમારે આંગણે રમે છે. આજે ત્રણ દીકરીઓ જગદંબા જેવી માતા મિનળદેના ખોડલા ખુદે છે રાજન, એ વાત તમારી સાવ સત્ય છે. પણ હે પોકરણગઢના ધણી બાપ, કદાચ તમને એક વાતનો ખ્યાલ નહીં હોય કે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય. જો આજ તમારી દીકરી હોય તોય ભલે ને અમારી દીકરીઓ હોય તોય ભલે રાજન, હા રાયકા લોકો, દીકરીઓ તો કાલ પોતપોતાને સાસરે ચાલી જશે. દીકરી તો એક પંખીનો માળો કહેવાય મહારાજા. દીકરીઓને પરણાવ્યા પછી તે પોતપોતાને સાસરે ચાલી જશે. પણ હે રાજન, આજ તમારે પોકરણગઢના રાજ છોડ્યા પછી તમારી પાછળ તમારે એક પણ એવો દીકરો ખરો કે તમારા ગયા પછી તમારું આ રાજ ચલાવે? કહો રાજન. અને જો કદાચ તમારે એક પણ બાડો લૂલો લંગડો એક પણ એવો કુંવર હોત ને, તો તમારે પોકરણગઢના રાજ છોડ્યા પછી આ તમારું રાજ ચલાવી શકત. નહીતર હે રાજન, એક દિવસના સમયે તમારે આ પોકરણગઢના મહેલને મણમણના તાળા દેવા પડશે રાજન, મણમણના તાળા દેવા પડશે. તો કહો, શું આ રાયકા લોકોની વાત સત્ય છે કે જૂઠી? શું આ પોકરણગઢ નગરીના રૈયતોની વાત આ સત્ય છે કે જૂઠી? કહો રાજન, આજ તમે તમારા મુખે કહો અને આજ આ તમારી રૈયતું સાંભળે. માટે કહો રાજન. હા રાયકા લોકો, તમારી વાત સત્ય છે. આજ જો અવડા સુકન થયા હોય તો કાલ સવારે સત્યનો સૂરજ ઉગતા સવડા સુકન લઈ અને તમારી ગગલાની હોના આણા તમે જરૂર તેડવા જાઓ. ભલે મહારાજા, જેવી તમારી આજ્ઞા. તો હાલ ભાઈ રત્ના, આજ આપણે સવડા સુકન લેવા જઈએ. એ હાલો ને સુકન લેવા રતન ભાઈ, હાલો ને સુકન લેવા. આજે નગરમાં જરૂર જાણવા મળ્યું છે કે આજ મારી રૈયત આજ મને ભાગ્યના મેળા ભૂલી રહ્યા છે. આજ મારી પ્રજા આજ આમાં જેવા રાજને સામા મારતા મારું મુખ જોવા માંગતી નથી. તો હવે આવા મેળા રાજવીને સહન થતા નથી. આવા મેળા એક રાજવીના કાને અથડાઈ રહ્યા છે. માટે પ્રધાનજી, રાજની અંદર હવે તમારા માતુશ્રીને બોલાવો. ભલે મારા આજ પરદાન એ બોલાવે માતા આવજો. એ આવો તમ રાજની દરબાર, પરદાન એ બોલાવે માતા આવજો.
એ આવો તમે પોકરણ ગઢની મોજાર પ્રધાન એ બોલાવે માતા આવજો એવા તમાર પૈડા એવા તમાર કામ પ્રધાન એ બોલાવે રાજમાતા આવજો આજે પરધાન બોલાવે માતા આવ્યા રે આવ્યા રાજને દરબાર વીરા મારા પરધાન બોલાવે માતા આવ્યા રે હરિવીરા પ્રધાન અત્યારે રાજેન્દ્ર બોલાવવાનું કારણ અરે માતુશ્રી કામ તમારા મહારાજ ને પીડા હે આજે સતી રે હે આવીને સ્વામીને ચરણે નમે એ નમનું કરે વારંવાર સ્વામી મારા સતી રે આવીને સ્વામીને ચરણે નમે
આજ હરસ પરસ વાંજ્યાના મેણા બોલી રહ્યા છે કે પોકરણ ગઢનો રાજા અજમલ એ તો પેટનો વાંજ્યો છે. વાંજ્યાના સુકન થઈએ તો અમારો ગગો પણ વાંજ્યો રે જાય. આવા મેણા આજ મારી રહી તો આજ મને બોલી રહ્યા છે. તો હવે આવા મેણા રાજવીને સહન થતા નથી. હવે મારે કાશી વિશ્વનાથના શરણે જવું છે. આજ મારા કાયાના કલ્યાણ કરવા છે. આજ મારી હૈયતના કલ્યાણ કરવા છે. તો હવે સતી મને વન જવાની તમારે જાઓ. રિશ્મનાથ આપણી ત્યાં લાસા લક્ષ્મી અને સગુણા આ ત્રણ દીકરીઓ સાથે આપણે વાંજા કઈ રીતે કહી શકાય? હા સતી, એ વાત તમારી સત્ય છે. પણ તમને એક વાતનો ખ્યાલ નહીં હોય કે દીકરી તો પારકા ઘરની આશ કહેવાય. આજે અમને પરણાવશું તો કાલ પોતાને સાસરે ચાલી જશે. એક પણ કુંવર હોય, બાડો લૂલો લંગડો હોય તો પણ આ પોકણ ગઢના રાજ ચલાવે. નહીંતર એક દિવસનો સમય એવો આવશે સતી કે આ રાજને તાળા દેવાનો સમય આવશે. રિશ્મનાથ તમે વનમાં જવાની વાત કરો. રિશ્મનાથ તમને ખબર છે આજે તમારી જ હાજરીમાં જો આપણી રે ડગલે ને પગલે મેણા બોલતી હોય તો સોમનાથ તમારા ગયા પછી તમારી રાણીનું શું થશે ત્યારે વિચાર્યું છે? સતી, આવી કાલા ખેલી વાત ન કરો. હવે જીદ છોડી દો અને હવે મારા કાયાના કલ્યાણ કરવા માટે હવે મને વન જવાની તો રજા આપો. રિશ્મનાથ જ્યારે જાડવે રૈયત વાંજાના મેણ બોલે છે ને ત્યારે રોમે રોમે આગ લાગે છે. પણ શું કરું? જો ઉપરવાળે મારી ચોડીમાં એક પણ રાત પૂરતન નાખ્યો હોત ને તો સોમનાથ આજ આપણી રૈયતને હું સ્વામી સાથે વાત કરી શકે. રિશ્મનાથ આપ તો પુરુષ છો અરે સ્ત્રીની વેદના તો માત્ર સ્ત્રી જ સમજી શકે છે. અરે પુરુષ તો પથ્થર દિલનો હોય છે. ત્યાં હૈયા પર પથ્થર રાખીને પણ જેલના કુંડા ઉતારી શકશે. પણ સોમનાથ એ જેલના કુંડાઓ મારાથી નહીં ઉતારી શકાય. હવે સતી, આજ તમે પુરુષની વાત કરતા હોય તો પુરુષ તો પથ્થર દિલનો છે. પણ સતી, આજ આ રાજપાટ સંભાળી આજે વાંજાના મેણા સાંભળવા કરતા મારું વધારે વહાલું લાગે છે સતી. માટે તમે જીદ છોડી દો અને હરખેથી મને વન જવાની જાઓ. ઠીક છે સોમનાથ, જો તમારે વનમાં જવું જ હોય તો કોઈ ના નથી. પણ સોમનાથ અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. તો તેને અપઘડે લગ્ન કરી અને તેને રાજી ખુશીથી સાસરે ખુશીથી વનમાં જાઓ. હા સતી, અરે પ્રધાન, રાજની અંદર સારા એવા ગોર દેવને બોલાવો. ભલે મારા હે આજ પરદાન એ બોલાવે ગુરુદેવ આવજો. હે આવો તમે રાજની દરબાર પરદાન એ બોલાવે પંડિતજી આવજો. અહીં સુધી બોલાવવાનું કારણ? અરે ગુરુદેવ, કામ તમારા મહારાજમાં પીડા છે. અરે જય થાવ પોકરણગઢના રાજા અજમલનો જય થાવ. અરે કહું મહારાજા, અહીં સુધી બોલાવવાનું કોઈ કારણ તો હશે ને? અરે ગુરુદેવ, આજ તમારા શરણમાં આજે રાજા અજમલના નમન છે. અરે ગુરુદેવ,
અત્યારે બોલાવાનું કારણ તો એ છે કે મારી દીકરી સગુણા અત્યારે 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે, તો તેમના લીલુડા શિખર લઈ અને તમારે દેશ પ્રદેશ જવાનું છે, પણ જતી વેળાએ સાંભળી લો, દેશ સાજો પ્રદેશ સાજો, હેત પિંગલગઢ નહીં જતા. અરે મહારાજા, પિંગલગઢ નહીં જવાનું કોઈ કારણ તો હશે ને? હા ગુરુદેવ, એમના કારણ તો એ છે કે પિંગલગઢના રાજા પડિયાર સાથે મારે 20 વર્ષ ત્યાં વેર હાલિયા આવે છે, માટે તમે પિંગલગઢ નહીં જતા. અરે મહારાજા, હું આ શ્રીફળનો શિકાર ગમે ત્યાં કરું તો આપને કબૂલ મંજૂર કરવું જોશે. હા ગુરુદેવ, આજ મારી દીકરી સગુણાનું ભાગ્ય આજ તમારા હાથમાં સોંપ્યું છે, તો સારું રાજ અને સારો મૂર્તિઓ ગોતી અને મારી દીકરી સગુણાના લીલુડા શ્રીફળ જીલાવી અને ગુરુદેવ વેલાસર પાછા પધારજો. ભલે મહારાજ. એ આજે હરકે દેવું મંગે ગુરુદેવ સાલિયા રે. એ ધાવા મારે દેશની એવી દેજ હરકે દેવું મંગે ગુરુદેવ સાલિયા રે. किया होई मारा नाम, किया होई मारा नाम, ये पिंगल गडन तो राजा वीर. ये पटियार होई मारो नाम, पटियार होई मारो नाम, ये पिंगल गडन तो राजा वीर. ये आज बर्तन में नोरे सोनोरे लगे. सुनना राज न दरबार, सुनना पिंगल गढ़ना राज, या बरसात में नोरे सोनोरे लगे. ये राजा न बोला वो पतनिया वजरे. ये राज ने दरबार, ये आपने दरबार, ये राजा न बोला वो पतनिया वजरे. ये राजा न बोला वो पतनिया वजरे. राज ने दरबार, ये आपने दरबार, ये राजा न बोले वो बकरिया वजरे. શું કામ પડ્યા છે? અરે પ્રધાનજી, અત્યારે રાજની અંદર બોલવાનું કારણ તો એક જ છે કે મારા દુશ્મનનો માણસ કોઈ મહેમાન થવા માંગે છે, માટે તમે ડેલી એવો તો ખબર કરો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં, અમારો હુકમ છે. અરે મહારાજા, તમારી જે છે મસ્ત તો સેકલી સરકી ન જવા દો.
डेलिए कौन से हाजर આવો આવો બોલો બોલો હું કરો તમે ચોકી ફેરો કરો બીજું હું કર્યું ચોકી ફેરો કરો છો? હા ચોકી ફેરો કર્યો બોલો શું કામ છે આ ક્યું નગર છે કોણ રાજા રાજ કરે છે આ હારું હારું નગર છે અમારા રાજ કરે કે વાંદરા નથી કરતા પણ ભલે ને હારું હારું નગર હોય તમારા રાજા રાજ કરતા હોય તમારા રાજાનો કોઈ નામ તો હશે ને ઈ નથી ખબર હું લાભ પાસમ પછી મુકાણો તમે લાભ પૈસા પછી મુકાણા તો તમારા રાજાને પૂછતા આવો કે આ ક્યું નગર છે અને કોણ રાજા રાજ કરે છે પૂછવું પડશે તમે કોણ પેલા કહો તમે કોણ છો હું રાજનો પ્રધાન છું તમે રાજના પ્રધાન છો હા હું દાદા છું કોનો દાદા તમારો દાદા મારો દાદા ક્યાંથી હોય તો મારા દાદા વીએ કે 10 વર્ષ થઈ ગયા હું ગોર દાદા છું કેવો દાદા ગોર દાદા ગોળ દાદા અરે ગોર દાદા કેવા ગોર દાદા ગોળની ઘંટી આગતા તમને સમજાતું નથી લાગતું ઈ કેવા દાદા હોય પણ અરે હું પંડિત છું કેવો ડીત પંડિત તે પંડિત ગલ્લાવાળા છો તમે હું પંડિત ગલાવાળા તો તમને કઈ ખબર નથી પડતી એમાં તમે ઘડીક ગોળ દાદા એક ઘડીક પંડિત છો હું તમે વિચાર છે હું વિચારો તમારો શું વિચાર છે એમ કયો તમે કયું નામ ફેરવો છો તો તમને ખબર ન પડે પછી હું શું કરું આ હું કેમ તમારે જોઈ છે ઠેક તમે અદા છો અદા હા એમ કયો ને હું અદા છું બહાર ઉભા થોડાક થોડા આવો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો તોય બરાબર બાપુ બહાર એક ગોર દાદા આવ્યા છે એ તમારું નામ જાણવા માંગે છે અને આપણા રાજનું નામ જાણવા માંગે છે અરે પ્રધાનજી પિંગલ કે નગરી છે અને રાજા પટિયાર રાજ કરે છે ભલે બાપુ ભલે આ પિંગલગઢ નગરી છે રાજા પઠિયાર રાજ કરે છે પિંગલગઢ નગરી છે અને રાજા પટિયાર રાજ કરે છે હા એ યહાં જે સગુણા ના કરવે ગુરુદેવ બોલા પોયા એ જઈ સૈડા પિંગલ ગઢ મોદાર સગુણા આના કરવે ગુરુદેવ બોલા રે પોયા ये विधाता ये लेखाए वयन ले सगुणा आना करवे गुरुदेव बुला रे पड़ा ये लेकिन हमारे नहीं कोई में सगुणा आना करवे गुरुदेव बुला रे पड़ा અરે પ્રધાનજી તમારા મહારાજને કહી દો કે ગોરદેવ અંદર આવવાની રજા માંગે છે કેમ હું કેમ અમે કોઈને રજા નથી આપતા કેમ રજા નથી આપતા નથી આપતા હમણાં દિવાળી મહિનો ભરાવાનો ભલે ને તમારે આગળ ભરાવવાનો છે ને દિવાળી મહિનો હા તો મારે અંદર જવું છે ને પણ અંદર જવું છે હા બાપુ બહાર એક ગોર દાદા આવ્યા છે અંદર આવવા રજા માંગે કેટલે ટીપી નાખો અરે પ્રધાનજી એ ગોરદેવને રાજા ખુરશીથી અંદર આવવા દો ગોર દાદા ઓફિસમાં જાઓ ઓફિસમાં અરે જઈ થાવ ગઢના રાજા પઢિયાર નો જઈ થાવ અરે ગોરદેવના તણમાં આ બડિયાને નમન છે અરે ગોરદેવ આમ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો તેમને મને વાત કરો અરે રાજા પઢિયાર હું પોખરણ છું પોખરણ ગઢના રાજા કોણકે અજમાલ તેમની દીકરી સગુણાનું લીલોડું શ્રીફળ લઈને આવ્યો છું આપણા પુત્ર પ્રતાપ સાથે દિલાવાનું છે અરે ગોરદેવ પોખરણ ગઢના રાજા અજમલ તેમની સાથે તમારે 20 વર્ષથી તલવારની ધારે વેર ચાલો તેમના શ્રીફળ નહીં પણ તેમના તો તલવારના ઘા ઝીલવાના હોય
અરે રાજા પટિયાર, કા દીકરી દેવા અને કા દીકરી લેવાથી વેર ઓછા થાય છે. અરે પ્રધાનજી, આ ગોરદેવને ધક્કા મારીને બહાર કાઢો, મારો હુકમ છે. અરે રાજા પટિયાર, જો આ શ્રીફળનો શિકાર તમે અહીં નહીં કરો તો ગોરદેવ અહીં બ્રહ્મ હત્યા કરશે અને બ્રહ્મ હત્યાનું પાપ આપના શિરે રહેશે. અરે પ્રધાનજી, રાજમાંથી ગોર પ્રતાપને બોલાવો. બાપુ મરવા જો ત્યાં માસી દીકરો ભાઈ થાય છે. હું છે બ્રહ્મહત્યા કરવી છે. હા, બ્રહ્મહત્યા કરવી છે. હાલે કર બ્રહ્મહત્યા. એમ હું બ્રહ્મ હત્યા ન કરું, તમારા જેવા કંઈક ને કરાવી દો. હાલે નીકળે બે મિનિટ અને મત તમારા બાપુ બી જાય એમ. હા અમાર બાપુ બી જાય એમ. હા, અમાર બાપુ બી જાય એમ. તો શું છે? બી આ નથી છે બી ગયા. અમાર બાપુ ભલે બી ગયા, અમારો કુંવર છે ને હા. ઈ કોઈના બાપથી નથી બીતો, કોઈથી નથી બીતો. કોઈથી નથી બીતો. પેલા બોલાવો તો ખરા. બોલાવો હા, બેહો. હજી ગોતે જાવું હોય તો ઘરે વિયા જજો, કેમ? નકર ગોરાણીમાં વાટ જો હે. એવા તમારો કુંવર છે. અરે અમારો કોટ ચાકાચીકી બોલાઈ નાખશે. હજી કો ઘરે જાવું હોય તો વિયા જાવ, તમારી પાસે રસ્તો છે. અગર ઈ અહીંયા આવ્યો ને હા, તો તમારે ચકન ધાણ જેવું થઈ જાય. કાંઈ નહીં, આજ તો ધમાસે કરીને ધાણ જીરું મચાવી દઉં. મચાઈ દેવું છે. હા, તો બેહો. એ જે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. એ જે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. એ અજો રાજને દરબારે અજો આપણે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. એ અજો રાજને દરબારે અજો આપણે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. તમારા પપ્પા બોલે કપા વીણવા જવાનું છે. અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના નમન છે. અરે પિતાશ્રી, અત્યારે રાજમાં બોલવાનું કારણ? અરે બેટા પ્રતાપ, અત્યારે બોલવાનું કારણ તો એક જ છે. પોકરણગઢથી ગોરદેવ છે, પોકરણગઢના રાજા અજમલ, તેમની દીકરી સગુણા તેમના તરફ શ્રીફળ ઝીલવાના છે. અરે પિતાશ્રી, એ તો કદાપી નહીં બને. કારણ કે પૌરંગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી વેર ચાલી આવે છે. તેની દીકરીના લીલા શ્રીફળ નહીં, તેની તલવારના ઘા ઝીલવાના હોય. અરે બેટા પ્રતાપ, એ શ્રીફળ તો તારે ઝીલવા જ પડશે. કારણ અરે બેટા પ્રતાપ, એ શ્રીફળ તો નહીં ઝીલે તો પોકરણગઢના રાજા અજમલ થશે કે પઢિયારો તમારી ડરગ્યા માટે શ્રીફળ તારે ઝીલવા જ પડશે. જય પિતાશ્રીની આજ્ઞા. હું તમારા બાપ દીકરાના વખાણ કરી કરીને થાકતો નહોતો. અરે પ્રધાનજી, હા, આ તમારો કુંવર છે. કે હું તમને ખટારાનો ડ્રાઈવર લાગે છે? અરે આ જ અમારો કુંવર પ્રતાપ પત્તુ ટીલીલીલીલી. હું કહેતા હતા હમણાં કોણ? ઈ કાંઈ નહીં, તો રમત કરતા હતા. બીજું કંઈ? રમત કરતા હતા. રમત કરવાની આદત છે. એ, બીજું કઈ વાંધો નહીં. આ જ અમારો કુંવર જોઈ લો. કુંવર તો જોવાઈ ગયો તમારો. રેડી? રેડી, હાવ રેડી? આવ રેડી. ગમી ગયો? ગમી ગયો. તને દાદા ગમી ગયા? એને તો દાદા ગમતા જ હોય. તમારા મહારાજાને કહી દો કે ગોર દાદાને મૃત્યુ પસંદ આવી ગયો છે. અરે ગોરદેવ, તો શ્રીફળ પણ ઝીલાવતા જાઓ. કરો કા જીલી લે. એ લીલુડા નારિયેર દિલો પ્રતાપ રાય, લીલુડા નારિયેર દિલો રે. એ પંડિત દિલાવ કેમ દિલો પ્રતાપ રાય, પંડિત દિલાવ કેમ દિલો રે. એ પંડિત ના માન તમે
લગ્નના મુહૂર્ત પણ જોતા જાઓ. એ આજે પેલા રે એ પાના રે ગુરુદેવ ફેરવે એ પેલે પાને લગનિયા નવ હોય પેલે રે એ પાને રે પંચક બેસિયા રે અરે મહારાજા લગ્નના મુહૂર્ત પણ આવી ગયા છે. અરે ગુરુદેવ તો કંકોત્રી પણ લખતા જાઓ. એ કેસર સાટીને લખવી કંકોત્રી એ લખવી લખવી કઈ થોડા કારુણ ગામ ગણપતિ દાદાનો તરવા પટિયાર તેરે પરતાપ રાઈના લગ્ન વરદુમાવેલ તમે આવો જો એ આવજો આવજો પૈસા તમને સોમવાર વરદુમાવેલ તમે આવો જો એ કંકુ સાટીને લગવી કંકોત્રી એ લગવી લગવી કઈ કાગવડ ધોળામાં કોડલ મનનો તરવા એ પટિયાર ઘેરે પરતાપ રાઈના લગ્ન વરદુમાવેલ તમે આવો જો એ આવજો આવજો કાંઈ તમને સોમવાર વરદુમાવેલ તમે આવો જો અરે ગુરુદેવ તો ગણેશ સ્થાપના પણ કરતા જાઓ. એ વંદે દેવ વંદે ગણપતિ લાગુ પાય ગણપતિ દાદા પ્રથમ તમારી સ્થાપના એ વંદે દેવ વંદે ગણપતિ લાગુ પાય ગણપતિ દાદા પ્રથમ તમારી સ્થાપના એ ધારે દેવ દરગાહે માં કિયા દેવના માન ગણપતિ દાદા પ્રથમ તમારી સ્થાપના એ ધારે દેવ દરબારે માં ગણપતિના માન ગણપતિ દાદા પ્રથમ તમારી સ્થાપના એ આજે પિંગલગઢ છોડીને યજમલ સાલી રે
દિવસે એમનો ઘણો સમય થયો છે તો એમની તપાસ કરો. અરે મહારાજા ગોદેવ આવતા જ જણાય છે. અરે મહારાજા, હું આપનું કામ સિદ્ધ કરીને જ આવ્યો છું. હા ગોડે, તો આજ મારી દીકરી સગુણાના લીલુડા શ્રીફળ તમે ક્યાં રાજની અંદર સ્વીકારીને આવ્યા છો? અરે મહારાજા, હું બેન સગુણાના લીલોડા શ્રીફળ પિંગલગઢ નગરી છે, રાજા પટિયાર રાજ કરે છે, તેમના કુંવર પ્રતાપ લઈને આવ્યો છું. અરે ગોડે, જતી વેળાએ મેં તમને કીધું તું કે દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ નહીં જતા તો પિંગલગઢ જવાનું કોઈ કારણ? અરે મહારાજા, દેશ ફર્યો પરદેશ ફર્યો પણ સગુણાને લાયક ક્યાંય મૃત્યુ પસંદ નહીં આવ્યો. ત્યાં રાજ સારું હોય ત્યાં રાજવી સારો ન હોય, ત્યાં રાજવી સારું હોય ત્યાં રાજ સારું ન હોય. પિંગલગઢ નગરી હતું, ત્યાં રાજ સારું લાગ્યું અને રાજવી સારો લાગ્યો, તો હું લીલોડા શ્રીફળ ત્યાં જ લાવી આવ્યો છું. હા ગોદેવ, પણ આજ મારી દીકરી સગુણાના લગ્નના મુહૂર્ત શાના આવ્યા છે તે મને કહો. અરે મહારાજા, સાચા મને સોમવાર એવા લગ્નના મુહૂર્ત આવ્યા છે મહારાજા. હા ગોદેવ, મુહૂર્ત તો બહુ સારા આવ્યા છે, તો ચાલો માંડવડા રોપી દઈએ. બેની તારો માંડવડો